નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તાલાલા પંથકમાં નરસી ટેકરી વિસ્તાર પાસે ટાઉન પોલીસ સ્ટેશન લોકાર્પણ કરવામાં આવ્યું। તાલાલા પંથકમાં નરસી ટેકરી વિસ્તાર પાસે ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એએસપી સાહેબ તેમજ એલસીબીના જાડેજા સાહેબ તેમજ તાલાલાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અક્ષિશ સિંઘવ પીએસઆઈ તેમજ નગરપાલિકા દરેક સભ્ય દરેક વેપારી તેમજ તાલાલાના નગરજનોએ ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણમાં દરેકે હાજરી આપી હતી। વડાપ્રધાન મોદીએ અમદાવાદથી 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા। તેમણે અમદાવાદથી વર્ચ્યુઅલી વડોદરામાં રેલવે કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા। લોકસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલી કાર્યક્રમોમાં ભાજપના એટલા નેતાઓ પહોંચ્યા કે નેતાઓ માટે મૂકવામાં આવેલી ખુરશીઓ ખૂટી પડી। જેમ જેમ નેતાઓ આવતા ગયા એમ વધારે ખુરશીઓ મૂકવી પડી હતી। વડોદરા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં સૌથી પહેલા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પહોંચ્યા હતા। ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તેમજ ધારાસભ્ય કેયુ રોકડી આવ્યા હતા। તેમને બેસવા માટે ડીઆરએમએ ખુરશી ખાલી કરી આપી હતી। જોકે ત્યારબાદ પણ નેતાઓ આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો। ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ આવ્યા હતા। છેલ્લે વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ પહોંચ્યા, જેથી રેલવે વિભાગે વારંવાર ખુરશીઓ લાવીને મૂકવી પડતી હતી। લોકસભાની ચૂંટણીના પગલે ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉમટી પડ્યા, જેથી રેલવે વિભાગની ગણતરી ઊંધી પડી હતી, જેથી વારંવાર ખુરશીઓ મંગાવી પડી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ લાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો। પાદરાના નાના ભાગોળ ખાતે રહેતા વૈશાલીબેન દિલીપભાઈ માળી પરિવાર સાથે રહે છે। પરિવારમાં 3 સંતાનો છે, જેમાં બીજા નંબરના સગીર વયની દીકરીનું ગત તારીખ 8મી ફેબ્રુઆરીના રોજ અપહરણ થયું હતું, જેમાં દિલીપભાઈ માળી તથા તેમના પરિજનો દ્વારા અજય શંકરભાઈ માળી દ્વારા દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે તારીખ 10 ફેબ્રુઆરીના રોજ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જે અંગે સગીરાના પિતાએ જણાવ્યું હતું કે તેઓ પાસે સીસીટીવી ફૂટેજના પુરાવા હોવા છતાં પાદરા પોલીસના અધિકારીઓ આરોપી તથા તેના પરિવારને છાવરી રહ્યા છે। આરોપી સામે પુરાવા હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી હતી। એક તરફ મહિલાઓની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે, મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ મહિલાઓ, દીકરીઓ સુરક્ષિત નથી, તેઓના અપહરણ થાય છે, છતાં આરોપીઓ 1 મહિના થવા છતાં પકડાતા નથી। મહિલા પોલીસ હોવા છતાં પણ સગીરાના પરિવારને ન્યાય માટે ભટકવું પડે એ કેવી વિટંબણા। ત્યારે પરિવારને ન્યાય મળે, આરોપીઓને સજા થાય તથા અન્ય કોઈની દીકરીઓ સાથે આવું ન થાય માટે આજે વડોદરા જિલ્લા કલેક્ટરને ગુમ સગીરાના પરિજનો દ્વારા આવેદનપત્ર સાથે ન્યાયની માંગણી કરવામાં આવી હતી।
શું સમસ્યા આના માટે એટલે કે મારી છોકરી આજે 8/2/2024ના રોજ ગાયબ થયેલ છે અને એનું અપહરણ કરવામાં આવ્યું છે. પણ જે વ્યક્તિએ જે કૃત્ય કરાવડાવ્યું છે એ વ્યક્તિને અત્યારે પાદરા પોલીસ સ્ટેશનમાંથી મને કોઈ જાતનો સારો રિસ્પોન્સ મળતો નથી. પણ હું આજે કલેક્ટરશ્રી સાહેબ જોડે આવ્યો છું મારી રજૂઆત કરવા માટે, અને આ મારા પાસે જે કંઈ સંગઠન છે એમને લઈને આવ્યો છું કે જેથી મને ન્યાય મળી જાય. માંગણી કરવામાં તો કંઈ નહીં. અને જે પ્રતિક પટેલ છે ને એના સીસીટીવી ફૂટેજ મારા પાસે છે, એને બાઇકના ફોટો પણ છે, પણ એને લાવતા કેમ નથી? તો પાદરા પોલીસ સ્ટેશનનું હું એટલું કહેવા માગું છું કે તમે શાના દબાણમાં છો તો તમે આ કામ નથી કરી શકતા. અને આવા અધિકારીઓને મારી એવી એક જ માંગ છે કે આવા પોલીસવાળાને સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આજે મારી દીકરી મને ગઈ છે એનો વાંધો ને કોઈની બીજાની બી જશે, પણ આ રીતે કોઈને ન્યાય આલાવો ને સાચો ન્યાય અપાવડાવો. મારું નામ દિલીપ છે. પાદરા પોલીસ સ્ટેશનમાં ગત 10 તારીખે એક ફરિયાદ નોંધવામાં આવેલી છે. અરજદાર માતા પિતાની બાળકી 13 વર્ષની 8 તારીખે 8/2/2024ના રોજે બાળકી ગુમ થયેલીની ફરિયાદ આપી છે. આજે 1 મહિનાથી ઉપરાંત વધુ સમય થઈ ગયેલ છે. બાળકીઓને માતા પિતાને ન્યાય મળેલ નથી, બાળકીને પરત લાવી શકેલા નથી. આવા ભ્રષ્ટ અધિકારીઓ જ્યારે આપણી વડોદરામાં બેઠા છે સંસ્કારી નગરીમાં, તો આવા ભ્રષ્ટ અધિકારીઓની કોઈ જરૂરિયાત નથી. તો અમે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે આની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને આપવી જોઈએ તપાસ એની. અને જેમાં આપણે વડોદરામાં ઉચ્ચ મહિલા કક્ષે અધિકારીઓ બેઠા છે, મહિલા અધિકારીઓ બેઠા છે, એવી મહિલા અધિકારીઓને પણ મોકો આપવો જોઈએ, જેની પાછળ બાળકી 13 વર્ષની બાળકીનું કુમળી બાળક છે, અને જે માતા પિતા પાસે જે હૈયોફાટ રુદનથી એનો મન મૂકીને પોતાની બહેન અને માતાની જ્યારે આપણી ઉપર આવે કૃત્ય થતા હોય તો એવા કૃત્યમાં ગંભીર આક્ષેપ રીતે તો નહીં કહી શકીએ, પણ માત્ર આરોપીને અને આરોપીના ફેમિલીને પોલીસ છાવરતી આવેલી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ વડોદરામાં નહીં ચાલે, એના માટે ઉપર સુધીની ઠેક રજૂઆત કરવામાં આવેલ છે, અને આવા અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. પાદરા પોલીસ સ્ટેશનમાં છે. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના નવા મકાનના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક શાળાના નવા મકાનના ભૂમિપૂજન નિમિત્તે માન્ય ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરા શહેર ચેરમેન મિનીષભાઈ પંડ્યા, વાઇસ ચેરમેન ડોક્ટર હેમાંગભાઈ જોશી, શાસન અધિકારી શ્વેતાબેન પારઘી, શિક્ષણ સમિતિના સભ્યો, કોર્પોરેટર, સમગ્ર શિક્ષાના એન્જિનિયર ચિરાગભાઈ માજી, કાઉન્સિલર, એસએમસી સભ્યો, વાલીઓ, આચાર્ય, શિક્ષકગણ, બાળકો, સ્થાનિક રહીશો હાજર રહીને શાળાની પાવન ભૂમિની વિધિવત પૂજા અર્ચના કરી શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો. તેમજ શાળાનું નવીન મકાન સૌના માટે સફળતાના પગથિયારૂપ બને એ માટે પ્રાર્થના કરી. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા મકાનના કુલ 14 રૂમ, કુમાર કન્યા ટોયલેટ, વિકલાંગ ટોયલેટ મંજૂર કરવામાં આવ્યા છે. અને એનું ફોલોઅપ કરીને આજે આપણે ફાઉન્ડેશન સ્ટોન મૂક્યો છે. એના માટે સૌને અભિનંદન પાછા. અને ટીચર્સને ખાસ કરીને મારી ખૂબ લાગણી છે, હું પોતે પણ ટીચર છું, એટલે હું જ્યારે તમે માઇક પકડો ને ત્યારથી મને ખ્યાલ આવે, કેમ કે હું સુપરવાઇઝર તરીકે પણ સ્કૂલમાં રહેલી છું. આપણે કેવી રીતે બાળકોને સ્માર્ટ બનાવવાના, હાર્ડ વર્કિંગની સાથે સ્માર્ટ વર્કિંગ પણ એટલું જ જરૂરી છે. તો પોતે પણ હાર્ડ વર્કિંગની સાથે સ્માર્ટ વર્કિંગ પોતામાં આવવું જોઈએ, દેખાવું જોઈએ ટીચર્સને. તો એ પણ આપણે પોતામાં ક્યાંક ને ક્યાંક સુધારો કરવાની જરૂર હોય કે પ્લસ કરવાની જરૂર હોય. સારા બધા જ છે, પણ ક્યાં ખાસ કરી શકીએ વડોદરાની ટીચર્સ, એના માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આભાર. તેના આ શાળાના ખાતમુહૂર્તમાં ઉપસ્થિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ ભાઈ મિનેશભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ હેમાંગભાઈ, શાસન અધિકારી શ્વેતાબેન, આજ વિસ્તારના પૂર્વ પ્રમુખ અને અહીંયા વાલી એવા આપણા આદિત્યભાઈ, અને આ વિસ્તારના કાઉન્સિલર શ્રી બંદીશભાઈ, શ્વેતાબેન, અને મંચસ્થ સૌ જે ઉપસ્થિત છે બધા જ શિક્ષણ સમિતિના જે સભ્ય છે, સાથે જ આ જ વિસ્તારના સામાજિક આગેવાન કહેવાય એવા અમારા સુનિલભાઈ છે, જગદીશભાઈ છે, બધા જ ઉપસ્થિત છે. અને આપ જે દીકરીઓ હું જોઈ રહી છું, મને બહુ આનંદ થાય છે કે દીકરીઓ બધી ઉપસ્થિત છે, અને આપણે દીકરીને જ આગળ કરીને આજે પૂજામાં પણ બેસાડ્યા છે. ત્રણ દીકરીઓને આગળ જતા યાદ પણ રહેશે કે આ જ્યારે એની નીંવ મૂકવામાં આવી હતી, એનું ફાઉન્ડેશન મૂકવામાં આવી હતું, ત્યારે લોકો પોતે અહીંયા ઉપસ્થિત હતા. અને એક મેસેજ એવો પણ આપણે આપવા માંગીએ છીએ કે દીકરીનું ભણવું કેટલું જરૂરી છે.
આપણે બધાને શહેરમાં રહીએ છીએ એટલે દીકરીઓને ભણાવીએ અને 12મું આવે પછી આપણને એવું વિચારીએ કે 12મા પછી ભણાવવું છે, કાં તો 10મું પતી જાય એટલે પછી એવું વિચારીએ 11 12માં ભણાવવું છે કે નથી ભણાવવું. એ એક વિચાર બધી જ જગ્યાએ એક કોમન હોય છે. ગામડાઓમાં વધારે હોય છે, શહેરોમાં 10th કે 12th સુધી લોકો દીકરીઓને ભણવા દે છે. પણ જો ઘર આંગણે જ સ્કૂલ હોય અને આટલી સરસ મજાની સ્કૂલ હોય અને વડોદરાની શિક્ષણ સમિતિ એટલી સક્ષમ છે કે બાળકોને સારી વ્યવસ્થાની સાથે સાથે સારું શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત થાય એની ચિંતા પણ આ સમગ્ર ટીમ કરતી હોય છે. તમે જોશો ને તો વડોદરામાં એટલો બધો સુધાર થયો છે કે જે પ્રાઇવેટ સ્કૂલ્સ હોય એના કરતાં પણ ઉત્તમ શિક્ષણ સરકારી સ્કૂલો આપતી થઈ ગઈ છે. લગભગ 1-1.5 મહિના પહેલા હું એન્યુઅલ ફંક્શન હતું સ્કૂલનું અને એક મેળો પણ હતો. દર વર્ષની જેમ ખૂબ સુંદર રીતે મેળાનું આયોજન શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું. સાથે સાથે ત્યાંની ટીચરોએ પણ ખૂબ મહેનત કરીને બાળકોને તૈયાર કર્યા અને એટલી સરસ સ્પીચ ઇંગ્લિશમાં આપી હતી. મને હજી પણ યાદ છે. એટલી એક દીકરો હતો, ખૂબ નાનો હતો, મને નામ યાદ નથી આવતું, પણ એટલો ક્યુટ અને એટલું સરસ ભાષણ એને ઇંગ્લિશમાં આપતો હતો અને દીકરી પણ, અને એટલી વ્યવસ્થિત કે પ્રાઇવેટ સ્કૂલ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના દીકરા દીકરીઓ જેવી રીતે પરફોર્મ કરતા હોય છે સ્કૂલમાં એ જ રીતનું અહીંયા પણ અમને પરફોર્મન્સ જોવાનું મળ્યું હતું. એટલે આગળ જતા આપણી આ દીકરીઓને પણ અહીંયા જ ભણવાનું મળશે. હમણાં બીજે જાય છે, દૂર જાય છે, હવે ઘર આંગણે જ ભણવાનું થશે. ઉત્તમ વાતાવરણ પણ છે. વડોદરામાં બધી જ સ્કૂલો તમે જોશો તો પહેલા માળ કે બીજા માળની સાથે સાથે કમ્પ્યુટર લેબની વ્યવસ્થા હોય, સાયન્સ લેબની વ્યવસ્થા હોય અને એ જોતા 9માંથી 14 ક્લાસરૂમ વધાર્યા છે. એના માટે પણ સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું, કેમ કે કોઈ પણ ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન 17 જેટલા ટ્રક અને ટેમ્પો દબાણ શાખા દ્વારા જપ્ત કરતા 5 દિવસ બાદ આજે દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલની રજૂઆત કરવા પહોંચ્યા. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન લગભગ 17 જેટલી બહાર રાજ્યમાંથી આવતી અને લોકલ ટ્રક અને ટેમ્પો વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે જપ્ત કરવામાં આવી હતી અને ફ્રૂટના ગાડીનો દંડ ₹17,000નો દંડ માંગી રહ્યા છે. શનિવારે સવારે 7 થી 8 કલાક દરમિયાન પાર્કિંગમાં જ પાર્ક કરેલી ટ્રકમાંથી ફ્રૂટના વેપારીઓ ફ્રૂટ ઉતારતા હતા ત્યારે દબાણ શાખાના અધિકારી અને ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા. આ બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી છે તો ગાડી કેમ જપ્ત કરો છો. તેમ છતાંય દબાણ શાખાની ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કર્યા બાદ દરેક ટ્રકના ડ્રાઈવર્સને કેટલા રૂપિયાની પાવતી આપવાની તેનો ખ્યાલ દબાણ શાખાના અધિકારીઓને ન હોતા ફ્રૂટના વેપારીઓ દ્વારા 2-3 વાર માર્કેટની વડી કચેરી ખાતે રજૂઆત કરવા ગયા હતા પણ વેપારીઓને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો. ફરી આજે ફ્રૂટના ગાડીના માલિકો અને ફ્રૂટના વેપારીઓ આજે દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા અને વેપારીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. ફ્રૂટના વેપારીઓને સ્થાનિક नगर सेवक द्वारा हैरानगति करवाना आक्षेप करवामा आव्या हता. आपकी तकलीफ है? मैं खचोर से आया हूँ सर, और हमारे हाथ जोड़ के बस विनती इतनी है आपसे बाबूजी कि हमारी गाड़ी छोड़ दीजिए, क्योंकि हमारे गाड़ी के अलावा हमारा और कुछ सायरा है ही नहीं. गाड़ी से ही हम कमा के खाते, गाड़ी की चलेगी तो हम यहाँ 4-5 दिन अगर यहाँ बैठेंगे तो घर खर्चा कैसे चलाएंगे. घर पे मेरा कोई भी नहीं, मम्मी पापा सिर्फ घरवाली है और 2 बच्ची है. वो 4 दिन से हमारे को फ़ोन लगा के परेशान कर रहे हैं कि तुम आ जाओ तुम आ जाओ. अब वो अगर हम नहीं जाएंगे तो उनका कौन देखभाल करेगा. 4-5 दिन तक हम यहीं बैठे रहेंगे. बस आपसे हाथ जोड़ के विनती कि हमारी गाड़ी छोड़ दीजिए भाई, हमारी कोई गलती नहीं इसमें. 7 बजे के पहले गाड़ी पकड़ी है. क्या लगे बस અમારી એવી માંગ છે કે જે એમનું કાયદેસરનું દંડ થતું હોય એ પ્રમાણે લઈને આ બિચારા ગરીબ ડ્રાઈવરોને બી છોડીને એ લોકો પોતાના ગામે જાય અને અમારા લોકોને બી ત્યાંથી ગાડીઓ ભરવા રાજી નથી. હવે ત્યાંથી ગાડીઓ ના ભરે તો વેપાર ના થાય, વેપાર ના તો બધું કામ અટવાઈ રહે. એના લીધે ગમે તે બી જે કરીને રસ્તો કરીને અમને જે કાયદેસરનું વ્યવસ્થિત દંડ થતું હોય, 17,000 રૂપિયા તો બહુ વધારે દંડ છે. જે વ્યવસ્થિત દંડ થતું હોય લઈને અમે દંડ ભરવા માટે રાજી છે. કેટલી ગાડીઓ છે ને કઈથી ઉઠાવી? લગતી 13-14 ગાડી છે આશરે. કંઈક મહારાષ્ટ્રની છે, કંઈક એમપીની છે, કંઈક લોકલ 2-3 ગાડી છે. એટલે ટોટલ મળીને 13-14 જેવી ગાડી છે. આજે કોને તમે રજૂઆત કરવા? અમે રજૂઆત કરવા જયસ્વાલ સાહેબ માટે અહીંયા છે, મંગેશભાઈ છે. શું કીધું? હવે એમના જોડે રજૂઆત માટે એમને કહીએ છીએ કે ભાઈ તમે અમને જે વ્યવસ્થિત કાયદેસરનું દંડ થતું હોય
એ લઈને સાહેબ અમારી ગાડીઓ બધાને છોડાવી દે. જે દિવસ ગાડી ઉઠાય ત્યારે સ્થાનિક કોર્પોરેટર આવ્યા હતા. સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા આવ્યા હતા. એક શાકભાજી લેવા માટે આવ્યા હતા અને એમને કંઈક થોડી અડચણ થઈ હશે. એ વાત હશે, ટ્રાફિક થાય છે સવારની ટાઈમમાં, પણ એમને ભાઈ કંઈક કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને બધી ગાડીઓ ડિટેન કરાવીને ત્યાં આટલાદરા મોકલાવી દીધી. તમારી માંગ નહીં પૂરી થાય શું કરશો? માંગ તો હવે સાહેબ અમે તો વિનંતી કરી શકીએ છીએ, એનાથી વધારે અમે શું કરશું. આપનો પરિચય? દીપકભાઈ રામચંદાની, ફ્રૂટના વેપારી છે, ખંડેરાવ માર્કેટ. આજરોજ ઉપલેટા તાલુકાના પાનોલી ગામની બાજુમાં આવેલા ઝારગામમાં શોર્ટ સર્કિટના લીધે 3 ખેડૂત લખુભાઈ હુંબલ, ગોવિંદભાઈ હુંબલ અને રામાભાઈ હુંબલના ખેતરમાંથી અંદાજે 16 થી 17 વીઘા જમીન ઉપર વાવેલા ઘઉંમાં આગ લાગી જતાં ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂત ભાઈઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા લાઠ ગામમાં હાલ થોડા વર્ષોથી વિકાસના કાર્યોમાં ખૂબ જ આગળ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે આ ગામના સરપંચ દ્વારા વિવિધ ગ્રાન્ટો મંજૂર કરી તમામ વિકાસના કાર્યો કરવામાં ખૂબ જ સફળતા મેળવેલી છે. નાના એવા લાઠ ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ગામના લોકોને મળી રહી છે. તેમજ વધુમાં હાલ ફરી એકવાર લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા દ્વારા અલગ અલગ જગ્યાઓથી 1 કરોડથી પણ વધુ ગ્રાન્ટ મંજૂર કરાવી ગામના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. આ તમામ મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી ગ્રામજનો માટે લગભગ તમામ વિકાસના કાર્યો જેવા કે નવી ગ્રામ્ય પંચાયત, સીસી રોડ, ભૂગર્ભ ગટર, સમસ્ત ગ્રામજનો માટે આરઓ સિસ્ટમ, સોલાર સિસ્ટમ, કોઝવે, પાણીનો ટાંકો, પશુ માટે અવેડો, શૌચાલય, સીસીટીવી કેમેરા અને ગામના વિકાસ માટે એક ટ્રેક્ટર જેવા વિવિધ ગ્રામ્ય વિકાસ માટે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ત્રિવિધ કાર્યક્રમ લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા, સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, વિવિધ રાજકીય સામાજિક આગેવાનો સહિત તમામ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગામે આશરે 1 કરોડના ખાતમુહૂર્ત તેમજ પંચાયત ભવનના લોકાર્પણ પ્રસંગે આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ ગામમાં વધારે ગ્રાન્ટ આપી અને આ મારું એક આદર્શ ગામ છે. તો આદર્શ ગામ કેવું હોવું જોઈએ, એક નમૂનારૂપ ગામ બને એવું અત્યારે લાઇટના સરપંચ પૃથ્વીસિંહ ખૂબ સારી રીતે મહેનત કરી અને અલગ અલગ વિભાગની બધી ગ્રાન્ટો લઈ અને ગામમાં વધારે બધા કામો થાય એવા પ્રયત્ન કરે છે. અમારું પંચાયત ભવન પણ એનું ખૂબ સરસ મજાનું હતું અને ખૂબ સારું બને એવું છે. રૂપિયો દઈ તો હવા રૂપિયાનું કામ કરે એવા પૃથ્વીસિંહ આપણા સરપંચ છે એટલે મને વિશ્વાસ છે કે આ ગામ એક અતિ સારામાં સારું આદર્શ ગામ બનશે. પૃથ્વીરાજસિંહ ચુડાસમા, લાઠ ગામ સરપંચ. આજ રોજ અમારે લાઠ ગામને આંગણે નવી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. જે ગ્રામ પંચાયત 14 લાખ રૂપિયાના ખર્ચે બનેલ છે. તેમજ અમારા ગામમાં ત્રિવિધ કાર્યક્રમ હતો, એટલે કે ગ્રામ પંચાયતનું લોકાર્પણ, જે ગામની અંદર દાતાઓ છે, ત્યારબાદ 1 કરોડથી વધુ રૂપિયાના ગામની અંદર વિકાસ કાર્યોના આજે ખાતમુહૂર્ત કર્યા છે. જેમાં વાત કરીએ તો વિકાસ કાર્યોની અંદર તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા જે ગ્રાન્ટ મળેલી હોય, જિલ્લા પંચાયતમાંથી મળેલી હોય, સાંસદ દ્વારા મળેલી હોય, રાજ્યસભાના સાંસદ દ્વારા મળેલી હોય, એમએલએ દ્વારા મળેલી હોય, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા દરેક ગ્રાન્ટ તેમજ સરકારશ્રીની જે યોજનાઓ છે કે 18 લાખ રૂપિયાના ખર્ચે ગામની અંદર નવો કૂવાનું જે ખાતમુહૂર્ત થયું છે. તો આવી જ રીતે અલગ અલગ વિવિધ પ્રકારની ગ્રાન્ટો લઈ આજે અમે 1,18,16,344 રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ખુલ્લું મૂક્યું છે. ત્યારબાદ ગામની અંદર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય દાતાઓ વિનુભાઈ ઘેટિયા, જેમને ગામની અંદર મોક્ષ રથ આપેલો છે. એવી જ રીતે શિવજી મંદિરમાં જે મહાદેવની જે મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તેમનું પણ આજે અમે બધાનું સન્માન કર્યું છે. બસ એ જ અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. વાગરા ખાતેથી એટીએમ ચોરીના ચોરને ગણતરીના દિવસોમાં ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ તારીખ 19
2/2014ના રોજ રાત્રિના દરમિયાન અજાણ્યા માણસોએ સફેદ કલરની સ્કોર્પિયો ફોર વ્હીલરમાં દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોલાવા ગામે આવેલ એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનને ગેસ કટર વડે કાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વાર્તા પકડાઈ જવાના ડરથી નાસી ગયેલા અને તે જ રાત્રિએ કેમ દ્વારા વાગરા ટાઉનમાં જે બી કોમ્પ્લેક્સમાં આવેલા HDFC બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશી એટીએમ મશીનનું ગ્રાઉન્ડ તોડી એટીએમ મશીનને સ્કોર્પિયો ગાડીમાં મૂકી જનાર તેમાં રાખેલા રોકડા ₹3,52,500ની ચોરી કરી નાસી ગયેલા છે, જે બનાવ સંદર્ભે દહેજ તથા વાગરા ખાતે ઘરફોડ જૂડ અંગે તથા એટીએમ મશીનને નુકસાન અંગે સંલગ્ન કલમો હેઠળ અલગ અલગ 2 ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા, જે ગુના બનાવની ગંભીરતા સમજી સંદીપસિંહજી વડોદરા વિભાગના આવી સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ મયુર ચાવડા સાહેબના હોય તાત્કાલિક એક્શનમાં આવી નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ અને જંબુસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લોકલ ક્રાઇમ બ્રાન્ચ SOG અને સ્થાનિક સેશનને ગુના શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ છે, જે ગુનામાં પકડાયેલા આરોપી એક સલીમ ઉર્ફે મુસો અબ્દુલ સિદ્દીક ખાન, રહેવાસી ઓલપાડ, મકાન નંબર 40, જીલ મિલોરોની હાઉસ, ઓલપાડ, જિલ્લો સુરત, 2 નંદી ઉર્ફે કબીર ખાન, રહેઠાણ B201, નેશનલ એપાર્ટમેન્ટ, તાલુકો અંકલેશ્વર, 3 ઇરફાન ઉફરોખાન બાબા સાહેબ ડાયમા, રહેવાસી જિન્નત બંગલો, જંબુસર બાયપાસ રોડ, ભરૂચ, 4 સામલલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા, રહેવાસી કી યાત્રા, થનાડક, જિલ્લો ઝાલાવાડ, રાજસ્થાન, બોયઝ હોસ્ટેલ રૂમમાં મધ્યપ્રદેશને પોલીસે ઝડપી લીધા છે. આ ઉપરાંત વોન્ટેડ આરોપી એક ઇમરાન ટૂર સંસ્કૃતિન ખાન, રહેઠાણ મંગળો કાંઠાના હાતિમ, હરિયાણા, 2 રણવીર ઉભે રાણા રતિરામ, રહેવાસી ધંધુકાના, હરિયાણા મત ઉર્ફે ઘોડા ખાન મોહમ્મદ, રહેવાસી રાયપુરી ગામ, હરિયાણા, 4 સમુદાયના અધિકારી ઉભી જીગર આનંદસિંહ રાજપૂત, પાલઘર, મહારાષ્ટ્રને ઝડપી પાડવામાં આવ્યા છે. ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી. ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર HDFC બેંકનું એક આખું એટીએમ છે ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ ₹3.5 લાખ જેટલી કેશની ચોરી થયેલ હતી. એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ IGP શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા SP શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે LCB, SOG, લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા. અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે LCBના PI શ્રી MP વાળા અને એમના PSI તુવર, SOGના PSI ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે, મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબિર ઉર્ફે મુન્નો, જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે. અગાઉ IIFL જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં 2020માં જે બનાવ બન્યો એમાં સંડોવાયેલો જે સાબિર છે એ સંડોવાયેલો છે એવી હકીકત ધ્યાનમાં આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સાબિર અને એની સાથે બીજા 4 આરોપીઓ, જેમાં નામ છે નદીમ, ઇરફાન, શ્યામલાલ અને આમિર, આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે, સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર, આ બંને કબજે કરવામાં આવી છે. એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે. હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાને અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે. આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે.
હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે. જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ જે સાબિર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે. એણે લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે. એ સિવાય જે નદીબ છે એ 10 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. ઇરફાન અને બાકીના 3 લોકો છે, 2 લોકો, એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા છે. આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં પકડાયેલા, એના જે અગાઉ પકડાયેલા ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે. અને આ સિવાય આરોપીઓએ જોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા જ દિવસે રાત્રિએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી સાથે લૂંટ કરેલી હતી. એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. આ સિવાય જે આરોપી સાબિર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે. આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે. આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી. આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબિર વોન્ટેડ છે. આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને, એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે. એને પણ પકડવા માટે પ્રયત્ન ચાલુ છે. આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના 5 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે. ગોધરા સબ જેલના કેદીએ પાવી જેતપુર તાલુકાની ભેસાવહી હાઈસ્કૂલમાં HSC પરીક્ષાનું પહેલું પેપર આપ્યું. પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર નજીક આવેલા ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને લઈને ગોધરા સબ જેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો. કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ 12ની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી. તંત્રએ અરજી સ્વીકારી લેતા તેઓ પાવી જેતપુર તાલુકાના ભેસાવહી HSC ના કેન્દ્ર ઉપર ભૂગોળની પરીક્ષા આપવા માટે એક PSI કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા, જ્યાં કૃષ્ણકાંતનું પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સિથોલ હાઈસ્કૂલના આચાર્ય શાહિદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી. મારું નામ કૃષ્ણકાંત છે. મારું ગામ ઘાઘરપુરા છે. મારા એક્સિડન્ટના બનાવથી હું ગોધરા સબ જેલમાં હતો. મારી પરીક્ષા હતી એટલે હું કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતાં મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ જેલમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ આવ્યા. એટલે હું પરીક્ષા માટે ખૂબ આગળ છું. મારું ભવિષ્ય બગડતું હતું એટલે હવે મેં ખૂબ ખુશ છું. ઓકે. ગીર સોમનાથની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. 5 વર્ષની 2 બાળકીઓ સાથે દુષ્કર્મ. ગામના જ એક નરાધમ યુવકે આ કૃત્ય આચર્યું હતું. બાળકીઓને ચોકલેટની લાલચ આપી બાવળની ઝાડીઓમાં લઈ ગયો. પોલીસ નરાધમને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો. આરોપી વિરુદ્ધ IPC કલમ 376AB, 363, 354, 354A/1, 354B તથા પોક્સો કલમ 4, 6, 8, 10, 12 મુજબ ગુનો નોંધ્યો છે. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.